બાને સાયકલ લેવાનું કહું પણ બા પાસે પૈસા નથી એટલે સાયકલ નથી લઈ શકતા. મને દુખી દેખી દુખી કોણ થાતું, મહાહેતવાળી દયાળી જ માં. શું નામ છે બેટા તારું? જય. કેટલામું ભણે છો બેટા? 9મું. તો પછી મમ્મી પપ્પાને શું થયું બેટા? મમ્મી નાનેથી જ વહી ગઈ, પપ્પા નથી. તો પછી અત્યારે કોની સાથે રહે છો બેટા? અત્યારે મારા દાદી સાથે. તો પછી ઘર કોણ ચલાવે? સોસાયટી જઈને મારવા કપડાં ને એવું વેચીને ઘર ચલાવે. તો પછી એમાં કેટલું કામ થઈ જાય દાદીને? 100-150 રૂપિયાનું થઈ જાય. અહીંથી સ્કૂલે જાઓ હાલીને અને ગાડી મળે તો ગાડીમાં બેસીને જાઓ. ઓહ, તો પછી અહીંથી કેટલી સ્કૂલ થાય દીકરા? અહીંથી 2 કિલોમીટર જેટલી થાય. ઓહ, એટલે 2 કિલોમીટર હાલીને જાય, 2 કિલોમીટર હાલીને આવ્યું. હા, લીપ મળે તો લીપ માગીને આવ્યો. તો પછી બીજી શું તકલીફો પડે બેટા? બીજી ખાવાની, અહીંથી સ્કૂલે જવાની આવવાની અને કપડાં પહેરવાની ને બધી રીતે તકલીફો. કપડાં કોઈક દોસ્તાર આપે તે પહેરું. દોસ્તાર કપડાં આપે તો પહેરવાને? હા, મારે હમણાં અડદિયા ખાવાતા પણ પૈસા નહોતા તેથી એટલે મને ન ખવડાય. તો એટલા પૈસા નથી ઘરમાં? નહીં. ને બેટા, તો પછી તું રોજ સ્કૂલે હાલીને જાય ને હાલીને આવે? હા, હાલીને જાઉં, હાલીને આવું. લીપ મળે તો માગીને બેસી જાઉં. બીજા મમ્મી પપ્પાને જોઉં તો મને દુઃખ લાગે. મારા મમ્મી પપ્પા હોત તો મારે સારું પડે. બેટા, હું સમજી શકું ઓલા કેમ કે મા બાપ વિનાનું જીવન તો અધૂરું છે. તો પછી અત્યારે શું તકલીફ પડે બેટા મેન તો? અત્યારે ખાવાની ને બધી, સ્કૂલે જવાની ને આવવાની, અને સાયકલ નથી એટલે હાલીને જવાની ને આવવાની. અચ્છા, એટલે ઓલી સાયકલ હોય તો તું સાયકલ લઈને સ્કૂલે જઈ શકે એમ? હા. તો પછી તું દીકરા સરકારી સ્કૂલમાં ભણ કે પ્રાઇવેટ સ્કૂલમાં? એટલે મારે અડધો સરકારી છે. સ્કૂલની ફી ભરવાની બાકી છે? ભરી દીધી બેટા? અત્યારે થોડીક બાકી છે. તો પછી અત્યારે શું તકલીફ પડે બેટા? ખાવાની પીવાની, અને એક બાટલી લેવી એમાં 3 દિવસ આવે. ઓહો, એટલે એક દૂધની બાટલીમાં 3 દિવસ અકાવો? હા. એને બેટા રેડમાં હું સમજી શકું, કાંઈ નહીં, અમારથી જે પણ મદદ થાય ને એટલી મદદ કરવાની કોશિશ કરે ને બેટા. તો જય, આજનું આ ખાસ રાશન છે કરશન દાદા તરફથી, અને આજે હસ્તક છે સુરેશભાઈ કોશિયા, એમના તરફથી આ બધું જ રાશન છે. તો શું કહેશો બેટા એમના વિશે? થેન્ક યુ, અને એમનો ખૂબ ખૂબ આભાર. અને અમને આવી રીતે મદદ કરી ખાવા રાશનમાં. ચોક્કસ, અને થેન્ક યુ સો મચ સુરેશભાઈ કે આજે તમે તમારા પિતાશ્રી કરશન દાદાના નામ ઉપરથી તમે આ ખાસ રાશન મોકલ્યું છે. થેન્ક યુ સો મચ. ભગવાન તમને ખૂબ જાજુ અને લાંબુ આયુષ્ય આપે. તો બસ પ્રેમ સપોર્ટ આપજો અને વિડીયોને વધુનું શેર કરજો.